પણ કુળ રાઠોડનું, એનામાં લોહી જૂનું રાઠોડનું, વ્રજભૂમિ ચંદનવના, મેડ પહાડા મોર, ગરુડ ખગા અને લંક ગઢા, રાજકડી રાઠોડ. ઘોડો જોડો અને પાઘડી, મૂછા તણો મરોડ, એ ચારુકા ના ચૂકે, રાજપૂતા રાઠોડ. જેસલમેરની રાજકુમારી ભટિયાણીજી જોધપુર નરેશ જસવંતસિંહજીના નામનું ગાગર બેડિયું પૂજતી હતી. ભટિયાણીનું શ્રીફળ મહારાજ જસવંતસિંહજીએ ઝીલ્યું હતું. કલાજી રાઠોડ એ સમિયાણાનો નાનો ગિરાસદાર હતો, પણ જસવંતસિંહજીની કચેરીમાં એનું આગવું સ્થાન હતું. સુરવીર અને ચતુર કલોજી ગોરીલા યુદ્ધનો નિષ્ણાંત હતો. ભટિયાણીએ કલાજીને રાખડી બાંધી હતી. એ સમય હતો કામી ઔરંગઝેબનો. એ જિજિયા વેરો લેતો, અને એનાથી ખતરનાક વાત તો એ હતી કે એ દરેક રાજપૂતાણીઓનો નવરોજો લેતો. કોઈ પણ હિન્દુ રાજા કે રાજપૂત પરણે એટલે રાણીએ પહેલા 9 દિવસ ઔરંગઝેબના સાથે રહેવું પડતું. આને નવરોજો કહેતા. પછી એ જુદી વાત છે કે રાજાઓ રાણીના બદલે દાસીઓને મોકલી આપતા, પણ એ બધી વખતે શક્ય નહોતું. એક સાંઢળી સવાર સમિયાણા આવ્યો છે અને કલાજીને મળવાની અનુમતિ માંગે છે. દરવાને જઈ કલાજીને સમાચાર આપ્યા, અને સાંઢળી સવાર કલાજી સામે નસ્ત મસ્તકે ઊભો હતો. સાંઢળી સવાર બોલે છે, ખમ્મા ઘણી હુકુમ, જેસલમેરથી એક પળનો પણ વિરામ કર્યા વિના આવ્યો છું. કુંવરીબા ભટિયાણીજીનો એક સંદેશ આપને પહોંચાડવાની ઉતાવળ હતી. એમ કહી તે સંદેશ કલાજીને આપ્યો. કલાજીએ સંદેશ ખોલીને વાંચ્યો. અંદર લખ્યું હતું, ભાઈસા ખમા ઘણી, જોધપુરથી ખાંડુ આવવાનો સંદેશ આવ્યો છે, પણ મારી પ્રતિજ્ઞા છે કે હું નવરોજો નહીં ભરું. જો એ મંજૂર હોય તો જ ખાંડુ મોકલજો, અને તમે એ જવાબદારી લેતા હો તો જ. ખાંડા સાથે તમારે પણ આવવું. સહી દસ્તક ભટિયાણી. આવો સંદેશ લખેલો. કલાજીની મૂછો ફરકવા લાગી. જોધપુર સંદેશ મોકલવાના બદલે ભટિયાણીજીએ એ સંદેશ કલાજીને મોકલ્યો. એમાં કંઈ ભેદ હોવો જોઈએ એવું વિચારીને પોતે જોધપુર જવા માટે તૈયાર થયા, અને આ સંદેશનો જવાબ હું પછી મોકલી આપીશ એ સંદેશ લાવનારને જણાવ્યું અને તેને રવાના કર્યો. કલાજી રાઠોડ જોધપુર આવ્યા છે. કચેરીમાં તો સામંતો, ભાઈઓ, સૈનિકો, સિપાહીઓ બધા હોય એટલે ત્યાં કંઈ બોલ્યા નહીં. પણ પછી મહારાજના મહેલે કલાજી આવ્યા અને જસવંતસિંહજીને એમના દિવાનખંડમાં મળ્યા. હુકુમ ખમ્મા ઘણી, મને જેસલમેરથી સંદેશો આવ્યો છે. એ બાબતે વાત કરવા હું ઉતાવળે આવ્યો છું, કલાજીએ અદબથી કીધું. હું જાણું છું, પણ કલાજી, એક ભટિયાણીજી માટે આખા જોધપુરને જોખમમાં કેમ નાખવું? ઔરંગઝેબની વિશાળ સેના જોધપુર માથે આવે એ અત્યારે આપણને પોસાય તેમ નથી. મહારાજે ગંભીરતાથી કહ્યું. તો હુકુમ, એક રાજપૂતાણીની ઇજ્જતનું શું, અને આપની વાગદત્તા એનું શું? જ્યાં યુદ્ધની જરૂર હોય ત્યાં યુદ્ધ કરવું, પણ જ્યાં કળથી કામ થતું હોય તો બળ કરવાની જરૂર શું? હુકુમની મંજૂરી હોય તો હું એ કરી બતાવું. એક ટીપું લોહી પાડ્યા વિના નવરોજો પણ બંધ કરાવી દઉં, કલાજીએ કીધું. જોધપુર ઉપર સેના આવે તો જવાબદારી તમારી રહેશે. હું મંજૂરી તો આપું, પણ જોખમ ન થવું જોઈએ, મહારાજે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. ભલે હુકુમ, આપ ખાંડુ મોકલવાનો પ્રબંધ કરો. હું જેસલમેર સાથે જઈશ
અને વેલ હેમખેમ જોધપુર લઈ આવીશ. ઔરંગઝેબના માફીનામા સાથે કલાજીએ ખોંખારો કાઢા કીધું જેસલમેર ખાંડું મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. સાથે ખુદ મહારાજે જ ખાંડું જેસલમેર જવાનું છે એની જાણ ઔરંગઝેબને કરી દીધી. બળમાં કદ વધતું જતું હતું. કલાજીનું કેમ સહન થાય આવી હતી રાજરમત. સમિયાણાનો કલોજી રાઠોડ જેસલમેર ભટિયાણીજીનું ખાંડું લઈને જાય છે એ જાણ થતાં 500 મોગલની બેરખ ટુકડી લઈને જેસલમેર આવી ગયો છે. એની ગુપ્ત જાણ કલાજીને થઈ છે એટલે પોતે છુપાઈને પહેલાં જેસલમેર આવી જાય છે. ખાંડા સાથે નથી આવતા. ભટિયાણી બહેન તને ખમ્મા ઘણી, હવે સમય પારખી એક ગુપ્ત દ્વારથી ખાંડું લઈ તમે સમિયાણે નીકળી જાઓ. ત્યાં તમારી સુરક્ષા મારા રાજપૂતો કરશે અને હું તમારા કપડાં પહેરી તમારી વેલમાં દિલ્હી ઔરંગઝેબના મહેલે જઈશ. વિચારવાની વેળા હવે રહી નથી. બહાર બાદશાહની ફોજ વેલડાની રાહ જુએ છે. કલાજીએ યોજના ઘડી કાઢી હતી. ભાઈ શાહ, મોતના મોઢામાં મારા વીરાને મોકલતા મારો જીવ નથી ચાલતો. ભટિયાણીએ કહ્યું, તમે ફિકર ન કરો, મહાદેવની કૃપાથી મારો વાળ પણ વાંકો નહીં થાય. કલાજીએ કહ્યું અને આમ ગુપ્તપણે કુંવરીની વેલ સમિયાણા જવા રવાના કરી દીધી. સાથે 5 રણબંખા રાઠોડ યુવાન રાજપૂતો યોદ્ધા છે. આ બાજુ જોધપુરથી ખાંડું આવે છે. એક ખાંડા સાથે એક દાસી, 2 ફેરા. એક દાસી આજુબાજુ ફેરા ફરે છે. બાદશાહની ફોજની દેખરેખમાં ક્યાંક કોઈ ચૂકતો નથી ને એનો ચાંપતો બંદોબસ્ત જુએ છે. વેલ ખાંડાની સાથે તૈયાર થઈ ભટિયાણીજીના પહેરવેશમાં વેલમાં કલોજી બેઠા છે. 4 સિપાહીઓ ડોલી ઉપાડી હતી અને ચારે બાજુ ફરતા ઘોડા લઈ અને સિપાહીઓ ચાલે છે. બાદશાહનું સૈન્ય વેલ સાથે દિલ્હી જવાના રવાના થયું છે ને ભટિયાણાજીને તો ક્યારનાય સમિયાણા તરફ ઉપડી ગયા છે. એની કોઈને જાણ નથી. અને વેલ દિલ્હી બાદશાહના બેગમ નિવાસ સ્થાનમાં પહોંચે છે. મહેલમાં એક સુશોભિત ઓરડામાં ઢોલિયો શણગારેલો છે. એના ઉપર એક હાથનો ઘૂંઘટો તાણી કલોજી બેઠા છે. ભેટમાં લાહોરી કટાર છે. ભટિયાણીના યૌવનને માણવા સપના જોતો કામાંત ઔરંગઝેબ હાથમાં ગુલાબનું ફૂલ લઈને મધમધતું અંતર છાંટી ને ચડુક ચડુક મોજડી બોલાવતો ધીમે ડગલે ઓરડામાં આવે છે. દાસીઓ ઓરડાના કમાડ બંધ કરી દે છે. બાદશાહ કમાડની ભૂંગળી આડી કરી મહેકતો ઢોલિયા તરફ આવ્યો. हम आपके दीवाने हैं, हमें समझ में नहीं आता कि इतनी कोमल राजपूतानियाँ हमारे पास आने की बजाय जोहर क्यों कर लेती है. कोमल होके कठोर कैसे बन सकती है. हमारे पास जीवन की हर खुशियाँ है, आओ हम उन खुशी में शामिल करें. કહી ફૂલ સૂંઘતો જેવો ઢોલિયા નજીક આવ્યો છે. જેમ ચકલાના ટોળા ઉપર છેસણો આવે એમ ઘૂંઘટ ફગોવી હાથમાં કટાર લઈ કલોજી ઔરંગઝેબ ઉપર આવ્યો. બાદશાહ કંઈ સમજે કંઈ કરે એ પહેલાં તો બાદશાહને પછાડી છાતી ઉપર કલાજી કટાર ઉગામી બેઠી